જેતપુરમાં ભાદર નદી પ્રદૂષિત થવાનો સ્થાનિકોનો આક્ષેપ। ચિકન વેપારીઓ દ્વારા ગંદકી ફેલાતી હોવાની સ્થાનિકોએ કરી છે ફરિયાદ। નમસ્કાર, સહજ જન સંદેશ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાં પ્રદૂષણ ફેલાતું હોવાની ફરિયાદો સામે આવી છે। સામાકાંઠા વિસ્તારમાં આવેલા ભાદર નદીના પુલ પરથી કેટલાક ચિકન મરઘીના વેપારીઓ દ્વારા મરઘીના અવશેષો ગંદકી નદીમાં ફેલાવવામાં આવતી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ભાદર નદીનું પાણી ભાદર 2 ડેમમાં પીવાના ઉપયોગ માટે લેવાતું હોવાથી નદીમાં થતી ગંદકી લોકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થઈ શકે છે। રાત્રિના સમયે મરઘીના અવશેષો અને કચરો નદીમાં નાખવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જેતપુરની ઊંધી શેરી વિસ્તારમાં રહેણાંક મકાનોના ડેલામાં મોટા પાયે ચિકન મરઘી અને ઈંડાનો વ્યવસાય ચાલી રહ્યો હોવાની પણ સ્થાનિકોએ ફરિયાદ કરી છે। આ મામલે નગરપાલિકા તંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્થાનિકોનું કહેવું છે કે જો વેપારીઓ પાસે જરૂરી લાયસન્સ હોય તો તેમની તપાસ કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ ભાદર નદીમાં ગંદકી ફેલાવનારાઓ સામે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાંમાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે ભાદર નદીના પ્રદૂષણ મુદ્દે નગરપાલિકા તંત્ર અને જીપીસીબી દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવે છે। રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ જન સંદેશ ન્યૂઝ, જેતપુર।